હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, જે વેક્ટર સિરીઝ ચાલી રહી છે એની અંદર આજે આપણે લઈને આવી ગયા છે સરસ મજાનું લેક્ચર નંબર 6, જેની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર એડિશન. બરાબર છે, એટલે કે સદિશ સરવાળાનો ત્રિકોણનો નિયમ. ઘણા બધા કોન્સેપ્ટ આપણે આગળ ભણી ગયા છીએ. બરાબર છે, લેક્ચર દરમિયાન આપણે જાતે નોટ બનાવીશું તો વધુ મજા આવશે, અને જે લોકો નોટ નથી બનાવતા એ લોકો માટે ડિસ્ક્રિપ્શનની અંદર સરસ મજાની એક ટેલિગ્રામ લિંક મૂકેલી છે, જે જોઈન કરીને તમે ત્યાંથી જે તે લેક્ચરની નોટ ડાઉનલોડ કરી શકો છો મિત્રો. બરાબર છે, તો જે લોકો નોટ બનાવે છે જલ્દીથી પેજ ઉપર હેડિંગ લગાવી દેશે ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર એડિશન લેક્ચર નંબર 6, જેની અંદર આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ મુદ્દો છે આપણો સદિશ સરવાળાનો ત્રિકોણનો નિયમ. બરાબર છે ને? ચલો સમજો, અહીંયા સાફ કરું છું, સ્ક્રીનશોટ લઈ લેજો જેથી લખવા થશે તમને. ઓકે, ચલો ધ્યાન આપો મિત્રો અહીંયા કે ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર એડિશન ની કેમ જરૂર પડી. બરાબર છે ને? કેમ જરૂર પડી, શું રીઝન હશે એની પાછળનું, તો સમજવા જેવી વાત એ છે. માની લો કે તમને કોઈ એક સદિશ આપણને અહીંયા આપેલો છે આ રીતે. આને હું કહી દઉં સદિશ એ. સમજાય? એક સદિશ આપ્યો છે, સદિશ એ આપેલો છે, બરાબર, અને એક બીજો સદિશ અહીંયા હું દોરું સદિશ બી. જો બંને એક જ દિશામાં હોય, બંને એક જ દિશામાં હોય તો આ બંનેને જ્યારે એડ કરીએ, ભેગા કરીએ, ત્યારે બંનેના કારણે એક પરિણામી સદિશ મળશે આપણને. સદિશ આર કહેવાય, જેને રિઝલ્ટન્ટ વેક્ટર. બરાબર, એક જ દિશામાં છે એટલે બંનેને શું કરી દીધા આપણે? એડ કરી દીધા ડાયરેક્ટલી. બરાબર છે. બીજી વસ્તુ સમજો, અહીંયા આર બરાબર શું લખ્યું? અહીંયા સદિશ એ પ્લસ સદિશ બી, બંનેને ભેગા કરે એટલે આપણને આ રિઝલ્ટ મળ્યું. ઓકે, સિમ્પલ રિઝલ્ટ છે. ઓકે, સમજો. હવે અહીંયા બીજું એક્ઝામ્પલ એવું છે મિત્રો કે એક સદિશ આ રીતે દોર્યો છે મેં, સદિશ એ. બરાબર છે, ક્લિયર છે આટલી વસ્તુ. અને બીજો એક સદિશ દોર્યો છે મેં આ રીતે છે. આને હું કહી દઉં સદિશ બી. ઓકે, બે સદિશ આપણી પાસે છે. હવે બંને અલગ અલગ દિશાના છે, તો તમને ખબર છે અલગ અલગ દિશાના હોય તો પરિણામી સદિશ કેવું મળશે? તો જેનું મૂલ્ય મોટું હોય એ દિશાનો પરિણામી સદિશ મળે આપણને. બરાબર છે ને? એટલે માની લો કે સદિશ એ નું મૂલ્ય મોટું છે તો પરિણામી સદિશ આવો મળશે આપણને. આમાંથી આને બાદ કર્યો તો આ નાનો હોય. બરાબર છે ને? તો રિઝલ્ટન્ટ મૂલ્ય આર બરાબર સદિશ એ માઇનસ સદિશ બી લખી શકે. આ સિમ્પલ એડિશન અને શું છે? આ સિમ્પલ સબટ્રેક્શન, સરવાળો અને આ બાદબાકી છે. જો સમાન દિશાના સદિશો હોય તો બંને આપણે એડ કરી દઈએ છીએ. અને બીજી વસ્તુ કે જ્યારે અલગ અલગ દિશાના હોય, વિરુદ્ધ દિશાના હોય, ત્યારે આપણે શું કરીએ છીએ? એમની બાદબાકી કરીએ છીએ. બરાબર. હવે ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ ક્યાં કરીશું આપણે? તો સમજો, અહીંયા માની લો કે તમારી જોડે એક સદિશ છે આ રીતે. બરાબર છે, અને બીજો એક સદિશ છે આ રીતે. આને હું કહી દઉં સદિશ એ અને આને હું કહી દઉં સદિશ બી. બંને એકબીજાથી 90 ડિગ્રી રાખેલા છે ને આ બંનેને એડ કરવા છે, બંનેને જોડવા છે. તો હવે જોડવા માટે શું કરી શકાય? તો જુઓ, આ એ સદિશ, આને ઉઠાઈને એની હેડ ઉપર બી ની ટેલ મૂકી દો એટલે આ પરિણામી મોટો સદિશ બની જાય. ઓકે, અહીંયા એ સદિશ, બરાબર છે, એની ટેલ ઉપર બી ની પૂંછ મૂકી દો એટલે આપણને પરિણામી નાનો સદિશ મળી જાય. તો હવે જ્યારે બે સદિશ એકબીજાથી અલગ અલગ ખૂણે આપેલા હોય, એક સદિશ આ અને બીજો સદિશ આ, બંને અલગ અલગ ખૂણે હોય, ત્યારે શું કરવાનું? તો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. જુઓ, અહીંયાથી સદિશ એ બનાવો અહીંયા. ઓકે, એ સદિશ એમનો એમ રાખીએ આપણે. હવે જે બીજો સદિશ છે એ બીજા સદિશને ઉપાડવાનો, અહીંયાથી પેરેલલ શિફ્ટ કરવાનો. એ સદિશના હેડ ઉપર બી સદિશની પૂંછ મૂકવાની. ઓકે મિત્રો, જુઓ, તો આ એના હેડ ઉપર બી ની પૂંછ મૂકવું તો બી આ દિશાનો છે સદિશ. બરાબર, સમજાય આટલી વસ્તુ? એના હેડ ઉપર બી ની પૂંછ મૂકી દીધી મેં, તો આ રચના થાય. હવે શું કરવાનું? પરિણામી સદિશ દોરવા. તો પહેલા સદિશની પૂંછથી બીજા સદિશના હેડ સુધી, પહેલા સદિશના પૂંછથી બીજા સદિશના હેડ સુધી એક સદિશ દોરો, અને આ સદિશ આપણો કયો હશે? પરિણામી સદિશ. ઓકે, ક્લિયર? ફેક્ટ છે આટલી વસ્તુ, આપ મગજમાં બેસી આટલી વસ્તુ. બરાબર ને? શું કર્યું? અહીંયા એક સદિશ ઉપાડ્યો, એના હેડ ઉપર બીજા સદિશની પૂંછ મૂકી છે, ટેલ મૂકી છે. બરાબર છે, અને પહેલા સદિશની પૂંછથી બીજા સદિશના હેડ સુધી એક વેક્ટર દોરી દો, એક સદિશ દોરી દો, જે આપણો પરિણામી સદિશ હશે. આવું ના કરવું તો આવું પણ કરી શકાય. જુઓ, પહેલા હું બી સદિશ દોરું.
બરાબર છે. પહેલા મેં બી સદિશ દોર્યો, આ જ દિશા છે, દિશા તો બદલવાની નથી આપણે. હવે બીજા સદિશની પૂંછને જે પહેલા દોર્યો હતો એની હેડ ઉપર મૂકી દઈએ આમ, તો આ સદિશ એ થશે. હવે પહેલા સદિશની પૂંછથી બીજા સદિશના હેડ સુધી આપણે એક પરિણામી સદિશ દોરી દઈએ તો આ સદિશ આર બને. ક્લિયર? એટલે તમે a પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો, રિઝલ્ટ કેવું રહેશે? સમાન જ રહેશે. બરાબર છે ને? તમે અહીંયાથી આપણે સદિશ a પ્લસ બી કરીએ અથવા તો સદિશ બી પ્લસ એ કરીએ, રિઝલ્ટમાં કોઈ જ ફેરફાર થશે નહીં. ક્યારે ભાઈ? બે સદિશ જ્યારે એકબીજાથી 90 ડિગ્રી આપેલા હોય ત્યારે. તો જુઓ, a અને b, આ બી ને અહીંયા લાવો તો પરિણામી સદિશ અહીંયા જ મળે છે ને, મને આ જ મળે છે ને ભાઈ, આ જ વસ્તુ છે, સિમ્પલ. બરાબર છે ને? આ સદિશને અહીંયા લાઈને મૂકી દો તો આ રચના બની જશે, અને આ સદિશને અહીંયા લઈ જઈને મૂકી દો તો આ રચના બની જશે. રિઝલ્ટન્ટ વેક્ટર ક્યાં મળે? તો એક સદિશ આમ હોય, બીજો સદિશ આમ હોય. બરાબર છે ને? તો પરિણામી એની વચ્ચે મળશે. ક્યાં મળશે? વચ્ચે. બે અલગ અલગ દિશાના સદિશો, એક આમ હોય બીજો આમ હોય, તો પરિણામી એમની વચ્ચે મળે, અહીંયા વચ્ચેના ભાગમાં મળશે. બરાબર છે ને? તો આ સદિશ એ પરિણામી સદિશ કહેવાય આર, અને એ થી એ માની લો કે આલ્ફા ખૂણો ધરાવે છે. પહેલા હતો થીટા ખૂણો, થીટા 90 ડિગ્રી હતો. બરાબર છે ને? પછી કેટલો છે? આલ્ફા. ઓકે, આટલી વસ્તુ સમજાઈ ગઈ આપણને. આ આપણે પાયથાગોરસ નિયમો એપ્લાય કર્યા છે. કયા નિયમો એપ્લાય કર્યા છે? પાયથાગોરસના નિયમો. હવે સમજો, અહીંયા તમને આવું આપેલું છે, આ રીતે સમજો. અહીંયા સદિશ એ અહીંયા આપેલો છે અને સદિશ બી આમ આપેલો છે. આ બંને વચ્ચે ખૂણો છે થીટા. હવે આ બંનેને એડ કરવા છે તો શું કરી શકાય? બંનેને એડ કરવા હોય તો શું કરવાનું? પહેલા સદિશને એમ ને એમ રાખીએ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. અને બીજા સદિશને શિફ્ટ કરો અને પહેલા સદિશના હેડ ઉપર બીજા સદિશનું ટેલ મૂકી દો. બરાબર છે? અને પહેલાના ટેલ થી બીજાના હેડ સુધી આપણે એક સદિશ દોરી દઈએ. આ કહેવાય આપણો પરિણામી સદિશ. બરાબર છે? કેટલો કહેવાશે? પરિણામી સદિશ કહેવાય આને. ક્લિયર મિત્રો? આટલી વસ્તુ ખબર પડી ગઈ પહેલા. ઓકે. હવે આપણે આનો સરવાળો કરવો છે. આ તો આપણને ખબર પડી જાય, કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. કેમ? પાયથાગોરસ નિયમ એપ્લાય થાય છે. પણ અહીંયા તો શું છે? પાયો જ છે, અહીંયા વેધ નથી. હવે અહીંયા વેધ લાવવો પડશે, અને વેધ લાવવા માટે શું વિચારીશું આપણે? સદિશોના ઘટકો. ઓકે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લો, પછી આપણે આગળ જઈએ. ઓકે મિત્રો, ચલો હવે અહીંયા આપણે સમજવાનું છે કે બે સદિશ એ એકબીજાથી થીટા ખૂણે આપેલા હોય તો એમનો સરવાળો કેટલો થશે? બરાબર છે ને? બે સદિશ એકબીજાથી કેટલા ખૂણે આપેલા હોય? થીટા ખૂણે આપેલા હોય તો એમનો સરવાળો કેટલો થાય એ વસ્તુ આપણે સમજીએ. જુઓ, ચલો અહીંયા ધ્યાન આપજો મિત્રો, બહુ જ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક થવાનો છે. અહીંયા એક સદિશ અહીંયા આપેલો છે, સદિશ એ, અને બીજો સદિશ આમ આપેલો છે, સદિશ બી. આ બંને વચ્ચે ખૂણો કેટલો છે? થીટા. હવે આ બંનેનું પરિણામી સદિશ દોરવું તો અહીંયા આવે વચ્ચે, આ કહેવાય આર. હવે આર નું મૂલ્ય કેટલું છે આપણે એ તો શોધવું છે, હે ને? જુઓ, એક સદિશ આમ છે, એ સદિશ બરાબર, આ એ સદિશ છે આ રીતે, અને બી સદિશ આમ છે આ રીતે છે, થીટા ખૂણે. બંનેનો પરિણામી અહીંયા આવશે, વચ્ચે આવશે, વચ્ચે આવશે. આ દેખાય છે? સિમ્પલ મસ્ત મેથડ છે આ વસ્તુ. ઓકે, આ સમજાય આપણને. પણ આનું આર નું મૂલ્ય શોધવું છે. તો જુઓ અહીંયા કઈ રીતે શોધાશે. તો આ સદિશને આપણે આર નું મૂલ્ય શોધવા માટે અલગ રીતે દોરીએ. કઈ રીતે? હમણાં જે રીત જોઈએ. તો શું રીત હતી ભાઈ? તો રીત અહીંયા લખું છું કે જો સદિશ એ અને સદિશ બી નો શું કરવો હોય ભાઈ? સરવાળો કરવો હોય તો કયો મુદ્દો ધ્યાનમાં રાખવાનો? સદિશ એ અને સદિશ બી નો સરવાળો કરવો હોય તો સદિશ એ ના હેડ પર, સમજો અહીંયા, સદિશ એ ના હેડ પર સદિશ બી ની ટેલ ગોઠવો. બરાબર છે ને? સદિશ એ ના હેડ ઉપર સદિશ બી ની શું કરવાની? ટેલ ગોઠવવાની. ત્યારબાદ સદિશ એ ની ટેલ થી સદિશ બી ના હેડ સુધી
એક શું કરવાનો હોય a ની ટેલ થી b ના હેડ સુધી એક અથવા તો આવું લખીએ ને સદિશ a ની ટેલ થી b ના હેડ ને જોડતો એક પરિણામી સદિશ દોરો. આ પરિણામી સદિશ બનાવવાની એક રીત છે. ઓકે મિત્રો, તો જુઓ પહેલા શું કરીએ, સદિશ a દોરી દઈએ, બરાબર છે. આ છે સદિશ a. ત્યાર પછી a ના હેડ ઉપર b ની ટેલ મૂકીને આ રીતે સદિશ b દોરી દઈએ, બરાબર છે. જુઓ શરૂઆતમાં સદિશ a અને b વચ્ચે ખૂણો કેટલો હતો? થીટા. તો અહીંયા પણ કેટલો રહેશે? થીટા જ રહેશે, હે ને? a અને b વચ્ચે ખૂણો થીટા છે. હવે શું કરવાનું, અહીંયાથી આને જોડતો એક પરિણામી સદિશ દોરવાનો છે. પણ ક્યારે દોરાશે ભાઈ પરિણામી સદિશ? પાયો અને વેધ અંદર હોવો જરૂરી છે, કારણ કે આખરે અહીંયા શું કરવાનું છે? ત્રિકોણમિતિય નિત્યસમ વાપરવાનો છે. તો જુઓ અહીંયા સદિશ a આ રીતે હોય અને સદિશ b આમ હોય તો પરિણામી આમ મળી જાય આપણને. ઓકે, આ ખૂણો આલ્ફા. ડન આટલી વસ્તુ. આ સદિશ a અને સદિશ b આમ હોવા જોઈએ, પણ સદિશ b તો આ રીતે છે, અહીંયા વેધ નથી બનાવતો. તો હવે આના બે ઘટક લેવાના. કયા કયા? તો b નો આ બાજુ એક ઘટક આવશે. કયો? તો આ એક ઘટક બનશે. કયો ભાઈ? b cos થીટા. ડન આટલી વસ્તુ. અને સદિશ b નો એક ઘટક અહીંયા આવશે, જેને હું અહીંયા લઈ જઈને મૂકી દઉં. એટલે અહીંયા વેધ બની જાય, આ પાયો થઈ જશે આખો, આ વેધ થઈ જશે. તો આ શું બનશે ભાઈ? b અહીંયા આવે આ ઘટક sin થીટા. તો જુઓ અહીંયા એક ઘટક અહીંયા મૂકી દીધો મેં અને એક ઘટક અહીંયા આવી ગયો, બરાબર છે ને? હવે આ સદિશના પૂંછથી અહીંયા જોડતો એક પરિણામી સદિશ દોરી દઈએ આપણે, જેને શું કહેવાય? પરિણામી સદિશ r કહેવાશે. શું કહેવાશે ભાઈ? r કહેવાશે. બહુ જ સરસ મજાની મેથડ છે, આ ધ્યાન રાખવાનું છે. જુઓ આ ખૂણો કેટલો ભાઈ? આલ્ફા. પરિણામી સદિશ r. આ સદિશ r ખૂણો કેટલો? આલ્ફા. પહેલા કેટલો હતો? થીટા, જે અહીંયા છે જ પહેલાથી, બરાબર છે ને? હવે આપણે પાયથાગોરસ નિયમ પ્રમાણે આને સોલ્વ કરીએ. જુઓ અહીંયા આ આકૃતિ હું અહીંયા દોરું છું, ફરીથી એકવાર ધ્યાન આપો. આ આકૃતિ ફરીથી અહીંયા દોરું છું, અહીંયા દોરું છું, બરાબર. શું થયું? નીચે પાયો બની ગયો એક. પાયો કેટલો? એક છે સદિશ a અહીંયા સુધી, અને બીજો એક આગળ સદિશ છે b cos થીટા. ક્લિયર? અને એક અહીંયા વેધ બની ગયો આપણી જોડે આ રીતે. કયો બન્યો ભાઈ? b sin થીટા. અને પાયા અને વેધને જોડતો એક પરિણામી સદિશ પણ અહીંયા રેડી થઈ ગયો છે ભાઈ. આ રહ્યો આપણો, આ છે સદિશ r. કેટલા ખૂણે છે ભાઈ? આલ્ફા ખૂણે. કેટલા ખૂણે? આલ્ફા ખૂણે. બે સદિશ પહેલા કેટલા ખૂણે હતા? થીટા ખૂણે હતા. અને આ r અને a વચ્ચે ખૂણો કેટલો છે? આલ્ફા છે. ક્લિયર આટલી વસ્તુ? તો હવે આપણે પાયથાગોરસ નિયમ પ્રમાણે આ સદિશ r નું મૂલ્ય શોધીએ, બરાબર છે ને? કેટલું હશે આ મૂલ્ય આપણે નક્કી કરીએ. તો જુઓ પાયથાગોરસ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો. તો આ બાજુ હવે આખી થઈ ગઈ, એટલે આને હું વચ્ચે પ્લસ કરી દઉં, બરાબર છે? તો આવું લખાય a પ્લસ b cos થીટા નો વર્ગ પ્લસ અહીંયા આ બાજુનો વર્ગ b sin થીટા નો વર્ગ. ઓકે, ડન. હવે આ વર્ગ દૂર કરું તો અહીંયા વર્ગમૂળ લાગી જશે, તો આવું લખાશે અહીંયાથી. માટે r બરાબર વર્ગમૂળમાં શું લખાશે ભાઈ? a પ્લસ b cos થીટા નો વર્ગ પ્લસ b sin થીટા નો વર્ગ. હવે યાદ કરો, a પ્લસ b હોલ સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. અહીંયા b ની જગ્યાએ b cos થીટા છે. સૂત્ર તો એ જ એપ્લાય કરવાનું જે આપણે આગળ ભણેલા છીએ. તો આવું લખાય. માટે r બરાબર શું લખું અહીંયાથી? a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા. પૂરું કામ આનું. ઓકે, વર્ગમૂળ છે અહીંયા પ્લસ આ b sin થીટા સ્ક્વેર, એટલે આવું લખાય b સ્ક્વેર sin સ્ક્વેર થીટા. શું લખાય? b સ્ક્વેર sin સ્ક્વેર થીટા લખાશે. આ ખબર પડી ભાઈ? હવે જુઓ અહીંયાથી, માટે r બરાબર અહીંયા cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા શું થાય? એક થઈ જાય. જો b સ્ક્વેર કોમન લઈ લઉં, આ b સ્ક્વેર કોમન લેવામાં આવે તો આ cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા કેટલા થશે? એક થઈ જશે, બરાબર. અહીંયા લખું છું આ બાજુ, ધ્યાન આપો. અહીંયા આનું મૂલ્ય અહીંયા લખું છું. માટે r બરાબર a સ્ક્વેર પ્લસ આમાંથી b સ્ક્વેર કોમન લીધા છે પ્લસ 2ab cos થીટા, 2ab cos
થીટા, સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા એક થઈ જશે. તો આપણને એક આ સૂત્ર મળી જશે અહીંયાથી. અને આ સૂત્ર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બે સદિશ જો અલગ અલગ ખૂણે આપેલા હોય, બરાબર છે ને, અથવા તો બે સદિશ વચ્ચે ખૂણો થીટા આપેલો હોય, તો આપણે એ બંનેનો પરિણામી સદિશ શોધવો હોય તો આ પરિણામી સદિશનું મૂલ્ય શું થશે ભાઈ? r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા અને એનું વર્ગમૂળ. આ મૂલ્ય થશે ભાઈ, આ મૂલ્ય થશે. આનું સમજાઈ ગયું આટલી વસ્તુ? બરાબર. સરસ મજાની ફોર્મ્યુલા છે. આપણે આને યાદ કરી લઈશું અને આપણને યાદ રહેવી જ જોઈએ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, લખતા હોય લખી નાખો. ઓકે મિત્રો, ચલો ડન. હવે સમજો, અહીંયાથી સૂત્ર મળી ગયું. હવે સદિશ અલગ અલગ ખૂણે આપેલા હોય તો કરવાનું શું? સમજો. હવે ચલો, સદિશ અલગ અલગ ખૂણા ઉપર આપણને આપેલા હોય તો આપણે કરીશું શું? બરાબર છે. દર વખતે સૂત્ર એપ્લાય કરવું એના કરતા આપણે અલગ અલગ મૂલ્યો યાદ રાખી લઈએ. જુઓ અહીંયા, ચલો શું કરીએ ભાઈ? અલગ અલગ સૂત્રો યાદ કરવા અથવા તો આ સૂત્ર યાદ કરીને અલગ અલગ થીટાના મૂલ્યો મૂકવા એના કરતા આપણે શું કરીએ? 3-4 એંગલ યાદ રાખી લઈએ. તો જુઓ અહીંયા, પરિણામી સદિશ આવો છે, r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ઓકે, ડન. સરસ મજાનું સૂત્ર, મજનું મજેદાર સૂત્ર. બરાબર છે. આ સરસ મજાનું મજનું મજેદાર સૂત્ર છે આપણી જોડે. હવે આનો ઉપયોગ કરીને આપણે સોલ્યુશન લાવવાના છે. જુઓ અહીંયા, આમાં થીટા બદલાય, થીટા બદલાય તો શું થાય? મૂલ્યો બદલાશે. ઓકે, સમજો. અહીંયા મેં શરૂઆતમાં અહીંયા થીટા બરાબર 0 ડિગ્રી મૂક્યા છે. ડન. થીટા કેટલા લીધા? 0 ડિગ્રી. ત્યાર પછી મેં થીટા બરાબર 90 ડિગ્રી લીધા છે અને ત્યાર પછી મેં થીટા બરાબર 180 ડિગ્રી લીધા છે. ઓકે, આ 3 એંગલ માટે આપણે આ સૂત્ર યાદ રાખી લઈએ. જુઓ, હવે થીટા 0 ડિગ્રી હોય તો આ સૂત્ર આવું થાય, r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 0 વર્ગમૂળ. ઓકે, શું લખાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 0, થીટા બરાબર 0 છે. ઓકે, ડન. આટલી વસ્તુ. હવે cos 0 નું મૂલ્ય 1 થશે તો આવું લખાશે, r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 0 નું મૂલ્ય કેટલું થઈ ગયું? 1 થઈ ગયું. હવે યાદ કરો, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર તો a પ્લસ b કૌંસનો વર્ગ. ઓકે, તો આવું લખાય અહીંયાથી. જુઓ, r બરાબર a પ્લસ b કૌંસનો વર્ગ થશે અહીંયા. હવે આ વર્ગ અને એનું વર્ગમૂળ તો r બરાબર શું આવી ગયું? a પ્લસ b. બરાબર. ક્યારે? થીટા 0 હોય ત્યારે. થીટા 0 એટલે એક સદિશ આ દિશામાં અને બીજો સદિશ પણ એ જ દિશામાં, આ બંને એક જ દિશામાં હોય તો થીટા 0 થાય. અને થીટા 0 હોય તો મૂલ્ય કેવું મળે? r બરાબર a પ્લસ b. જ્યારે બે સદિશ એક જ દિશામાં હોય અને એ બંને સદિશનો સરવાળો થતો હોય, બરાબર છે ને, પરિણામી સદિશ જે મળતું હોય એ મૂલ્ય હંમેશા કેવું હશે? મહત્તમ હશે, જેને કહેવાય મેક્સિમમ. શું કહેવાય? મેક્સિમમ. થીટા બરાબર 0 હોય ત્યારે બે સદિશનો સરવાળો હંમેશા મેક્સિમમ મળશે. કેવો મળશે ભાઈ? આપણને મેક્સિમમ મળશે. ઓકે, ડન. ક્લિયર. ચલો, થીટા 90 ડિગ્રી હોય એટલે શું ભાઈ? એક સદિશ આ દિશામાં છે, બીજો સદિશ આ દિશામાં છે. થીટા કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. આ સદિશ a અને સદિશ b બંને વચ્ચે પરિણામી સદિશ હોય આ, અને r નું મૂલ્ય આપણે 90 ડિગ્રી સદિશ માટે શોધીએ, 90 ડિગ્રી ખૂણા માટે શોધીએ. તો જુઓ, r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos થીટા કેટલા? 90 લખવાનું અહીંયા, cos 90. હવે cos 90 નું મૂલ્ય કેટલું થશે ભાઈ? cos 90 નું મૂલ્ય કેટલું થાય? 0 થશે. ઓકે, તો અહીંયા આ મૂલ્ય આવું થશે, r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ 0 થઈ ગયું આખું, વર્ગમૂળ m નું m. અને આ મૂલ્ય મળ્યું આપણને કોના માટે ભાઈ? 90 ડિગ્રી માટે. બરાબર છે ને? ઓકે, r બરાબર વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા r સ્ક્વેર કરું તો શું લખાય? કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો. આવું પણ લખી શકાય, r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખાશે આવું. આ શું થઈ ગયું ભાઈ? પાયથાગોરસ લો થઈ ગયો. જુઓ, એક સદિશ અહીંયા આપેલો હોય, બીજો સદિશ અહીંયા આપેલો હોય તો પરિણામી અહીંયા મળશે આપણને r. આ સદિશ b, સદિશ a અને આ સદિશ r, ખૂણો કેટલો? 90 ડિગ્રી. ડન. આટલી વસ્તુ. તો પાયથાગોરસ લો થઈ ગયો. આવું પણ લખી શકાય, આ પણ લખી શકાય, જ્યારે બે સદિશ 90 ડિગ્રી આપેલા હોય ત્યારે.
ઓકે મિત્રો, ચલો હવે બે સદિશ 180 ડિગ્રી આપેલા હોય એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં આપેલા હોય ત્યારે શું કરવાનું? ઓકે, બે સદિશ કેવા હોય? હવે એકબીજાની વિરુદ્ધ દિશામાં. તો સમજો અહીંયા r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos 180 વર્ગમૂળ. ડન. હવે cos 180 એટલે -1 કેટલા થશે? -1 તો અહીંયા માઇનસ આવી જશે. -1 એટલે અહીંયા માઇનસ આવી જાય તો આવું લખાય અહીંયાથી. માટે જો અહીંયાથી r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab. ઓકે, કેમ? 180 નું મૂલ્ય કેટલું થઈ ગયું? cos 180 નું મૂલ્ય -1 થશે. ડન. એટલે -1 મૂક્યો મેં અહીંયા એટલે માઇનસ આગળ આવી ગયું. ડન. હવે જુઓ r બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર તો a માઇનસ b હોલ સ્ક્વેર એનું વર્ગમૂળ તો છે જ અહીંયા. આવું લખી શકાય. a માઇનસ b નું વિસ્તરણ કરો તો આ મળશે. ઓકે મિત્રો, સમજી રહ્યા છો? ચલો હવે વર્ગનું વર્ગમૂળ તો r બરાબર a માઇનસ b. શું લખાય? r બરાબર a માઇનસ b. આ મૂલ્ય જે મળ્યું આપણને જ્યારે બે સદિશ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણને જે મૂલ્ય મળશે એ મૂલ્ય હંમેશા ન્યૂનતમ હશે. કેવું હશે? ન્યૂનતમ. એટલે એને કહેવાય મિનિમમ. શું કહેવાય? મિનિમમ. બરાબર છે? ક્યારેક એ સદિશના જેટલું પણ હોઈ શકે, આપેલા સદિશ જેટલું પણ હોઈ શકે, અહીંયા પણ એવું બની શકે. બરાબર છે ને? તો આ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો ઉપરથી આપણે એક વસ્તુ લખી શકીએ. ભાઈ શું લખીએ? તો જુઓ, જ્યારે સદિશ a નું મૂલ્ય એમાંથી હું b નું મૂલ્ય બાદ કરું અથવા તો બે સદિશને હું એડ કરું તો પરિણામી સદિશ કેવો મળે? તો જુઓ અહીંયા a માઇનસ b કરું તો એનું મૂલ્ય પરિણામી સદિશ કરતા કેવું? નાનું અથવા તો એના જેટલું. બરાબર છે ને? અથવા તો a પ્લસ b કરું તો પરિણામી સદિશનું મૂલ્ય હંમેશા મોટું હોય અથવા તો એના જેટલું હોય. આ પ્રશ્ન પૂછાય એવો. બરાબર છે ને? આ પ્રશ્ન પૂછાય એવો. પરિણામી સદિશ ક્યારે નાનો મળશે અથવા એના જેટલો મળશે? તો a માઇનસ b કરવાથી. ઓકે, પરિણામી સદિશ ક્યારે મોટો મળશે? બરાબર છે ને? તો a પ્લસ b કરવાથી અથવા તો એના જેટલું મૂલ્ય મળશે. ડન. આટલી વસ્તુ મગજમાં સરસ રીતે બેઠી હશે. ઓકે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે સરસ મજાના એક્ઝામ્પલ ઉપર જવાના છીએ. બરાબર છે? શું કરીએ આપણે? સરસ મજાના એક્ઝામ્પલ ઉપર જઈએ. ડન. આટલી વસ્તુ ચલો લખી નાખવાનું. એક ખૂણો શોધવાની પણ વાત કરી લઈએ આપણે. ઓકે, ખબર પડી ગઈ આટલી વસ્તુ? હવે જુઓ અહીંયા, સમજો અહીંયા, ધ્યાન આપજો. બરાબર છે? જુઓ, આપણને બે સદિશ અલગ અલગ આપેલા હોય. બે સદિશ કેવા આપેલા હોય મિત્રો? અલગ અલગ આપણને આપેલા હતા. ધ્યાન આપો. ચલો, આપણી જોડે એક સદિશ આ રીતે છે, સદિશ a, અને અહીંયા એક બીજો સદિશ આપણે જોડ્યો હતો. કયો હતો? b cos થીટા. અને એક આમ હતો. કયો હતો? b sin થીટા. અને પરિણામી સદિશ આમ મળતો તો આપણને આ આલ્ફા ખૂણે. હવે મારે tan આલ્ફા શોધવું હોય તો શું કરે? મારે tan આલ્ફા શોધવો છે. આ આલ્ફાનું મૂલ્ય શોધવું તો આવું લખાય. tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી? b sin થીટા ભાગ્યા પાસેની બાજુ કેટલી છે? આ બંનેને એડ કરો એટલી. આ બાજુ પાયો a પ્લસ b cos થીટા. ડન. શું થશે ભાઈ? a પ્લસ b cos થીટા. આ બે સદિશ આપેલા હોય, એક સદિશ આમ આપ્યો છે b અને બીજો સદિશ આમ આપેલો છે a, બંને વચ્ચે ખૂણો છે થીટા, અને પરિણામી સદિશ દોરું અહીંયા તો પરિણામી સદિશ આલ્ફા ખૂણે હોય તો આ આલ્ફા ખૂણો શોધવા માટેનું સૂત્ર, આ આલ્ફા ખૂણો શોધવા માટેનું સૂત્ર છે. બરાબર છે? નોટ કરી રાખજો મિત્રો, ક્યારેક એમસીક્યુ માં પણ પૂછી શકાય એવું સૂત્ર છે. બરાબર? ચલો જઈએ આગળ. ડન. સ્ક્રીનશોટ લઈ લેજો સરસ મજાનો. ઓકે મિત્રો, ચલો સરસ મજાનું લેક્ચર, ઇમ્પોર્ટન્ટ લેક્ચર થઈ રહ્યું છે મિત્રો, મજા આવી રહી છે. હવે આપણે પ્રશ્નો ઉપર જઈએ. બરાબર છે? વન બાય વન ક્વેશ્ચન કરીએ. વન બાય વન ક્વેશ્ચન કરીએ જેથી આપણા કોન્સેપ્ટ ક્લિયર થાય. સમજો. હવે પહેલો જ પ્રશ્ન આપું તમને હોય. પહેલો જ પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 1. ધ્યાન આપજો ખાસ. શું આપ્યું છે અહીંયા? સદિશ a, સદિશ b અને સદિશ c માટે આકૃતિ પરથી ઓપ્શન પસંદ કરવાનો છે. પહેલો ઓપ્શન આપણને આપ્યો છે સદિશ a પ્લસ b બરાબર c. બીજો ઓપ્શન છે આપણી જોડે સદિશ b પ્લસ સદિશ c બરાબર a. ત્રીજો ઓપ્શન છે આપણી જોડે સદિશ c પ્લસ સદિશ a બરાબર સદિશ b. અને ચોથો ઓપ્શન છે આપણી જોડે સદિશ a
પ્લસ બી પ્લસ સી બરાબર 0. હવે આકૃતિ શું છે જુઓ અહીંયાથી એક સદિશ આપ્યો છે આપણને સદિશ એ, બીજો સદિશ આમ આપ્યો છે સદિશ બી, અને પરિણામી સદિશ એટલે કે સી સદિશ આપ્યો છે. પરિણામી તો કયો છે હજુ આપણને ખબર પણ નથી, બરાબર છે ને, અને એક સદિશ આપ્યો છે આપણને સી. હવે આ ત્રણ સદિશ માટે આપણે કયો ઓપ્શન પસંદ કરી શકીએ? આ ત્રણ સદિશ માટે આપણે કયો ઓપ્શન પસંદ કરી શકીએ? તો જુઓ અહીંયા મેં હમણાં કીધું તું પહેલો સદિશ બનાવો, પછી પહેલા સદિશના હેડ ઉપર બીજો સદિશ હોવો જોઈએ, અને પહેલાના ટેલ થી બીજાના હેડને જોડતો પરિણામી સદિશ દેખવાનો. અહીંયા તો જુઓ પહેલો સદિશ હું એ બનાવું તો એના હેડ ઉપર બીની ટેલ નથી, હેડ છે આ, બરાબર છે ને, શું છે? હેડ. તો એક વસ્તુ જુઓ, પહેલા સી બનાવો તો સી ના હેડ ઉપર એની ટેલ છે, એની ટેલ છે. હવે આ પહેલા સદિશના ટેલ થી બીજા સદિશના હેડને જોડતો પરિણામી સદિશ દોરી શકાય. એનો મતલબ એવો થયો કે પહેલા કયો સદિશ બનાવ્યો છે મેં અહીંયા જુઓ, પહેલા સદિશ બનાવ્યો સી, સી ના હેડ ઉપર એની ટેલ અને સી ના હેડ ઉપર એની ટેલ અને પહેલા સદિશના ટેલ થી બીજાને જોડતો પરિણામી સદિશ બી. એટલે આવું લખી શકાય, સદિશ સી પ્લસ બીજો કયો સદિશ એ બરાબર કયો સદિશ મળ્યો આપણને? સદિશ બી. પહેલો આ દોર્યો, પછી એના હેડ ઉપર એ દોરેલો છે, અને પહેલાના ટેલ થી બીજાના હેડ સુધી સદિશ બી રિઝલ્ટ દોરેલું છે, બરાબર છે ને. તો સી પ્લસ એ બરાબર બી, એટલે સી ઓપ્શન આપણો સાચો ઓપ્શન છે. ડન. આટલી વસ્તુ ખબર પડી. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન અહીંયા બાજુમાં લખું છું, બરાબર છે ને. અહીંયા ક્વેશ્ચન નંબર 2 લખું છું ભાઈ, વિચારીને જવાબ આપજો બહુ સરસ રીતે, બરાબર છે. જુઓ અહીંયા પ્રશ્ન આવો છે, જોજો સમજજો. અહીંયા જો બે સદિશ આપેલા છે ને બંને સદિશના મૂલ્યો 3 અને 4 હોય તો, બે સદિશ આપેલા છે ને બંને સદિશના મૂલ્યો કેટલા છે ભાઈ? 3 અને 4 હોય તો તેમના પરિણામી સદિશ, સમજો અહીંયા બે સદિશ છે, એકનું મૂલ્ય 3 બીજાનું 4, તો તેમના પરિણામી સદિશના મૂલ્યો, બરાબર છે ને, પરિણામી સદિશના મૂલ્યો કયા હોઈ શકે? કયા હોઈ શકે? બરાબર. પહેલો ઓપ્શન 1 થી 7, બીજો ઓપ્શન 2 થી 8, ત્રીજો ઓપ્શન છે આપણી જોડે 6 થી 8, અને ચોથો ઓપ્શન છે આપણી જોડે 4 થી 7. આવું આપ્યું છે. ચલો બરાબર. બે સદિશ છે, એકનું મૂલ્ય 3 બીજાનું 4 હોય તો તેમના પરિણામી સદિશ કયા હોઈ શકે, અથવા તો પરિણામી સદિશના મૂલ્યો કયા હોઈ શકે? તો જુઓ બે સદિશ 4 મૂલ્યનો, એક 3 મૂલ્યનો, તો પરિણામી સદિશો ક્યાંથી ક્યાં સુધી? તો બંને સદિશનો સરવાળો કરો તો મહત્તમ મૂલ્યથી નહીં અને ન્યૂનતમ મૂલ્ય સુધીના મૂલ્યો હોય, એની વચ્ચે બધા આવે. હવે મહત્તમ એટલે કેટલા? બંનેના સરવાળા જેટલા, અને ન્યૂનતમ એટલે બંનેની બાદબાકી, એની વચ્ચે બધા મૂલ્ય આવી જાય ના. ઓકે. તો અહીંયા આર મેક્સિમમ કેટલા હોય ભાઈ? તો 4 વત્તા 3 એટલે 7, બરાબર છે. અને આર મિનિમમ પરિણામી, આર એટલે રિઝલ્ટન્ટ મેક્સિમમ અને રિઝલ્ટન્ટ મિનિમમ 4 - 3 બરાબર 1, એટલે 1 થી 7 સુધીમાં બધા મૂલ્ય આવી જાય. 1 થી 7 સુધી બંનેની બાદબાકી કરો અને બંનેનો સરવાળો કરો. બાદબાકી એટલે નાનામાં નાનું મૂલ્ય, મિનિમમ મૂલ્ય, આગળ સમજે, અને સરવાળો એટલે મોટામાં મોટું મૂલ્ય, જે હમણાં સમજ્યા આપણે, બરાબર છે ને. આગળ હમણાં 0 ડિગ્રી, 90 ડિગ્રી અને 180 ડિગ્રીની અંદર. તો નાનામાં નાનું મૂલ્ય 1 બે સદિશનું અને મોટામાં મોટું મૂલ્ય 7, આની વચ્ચે બધા મૂલ્યો આવી જાય. તો અહીંયા લખ્યું ને પરિણામી સદિશના મૂલ્યો કયા હોઈ શકે? તો 1 થી 7 માં બધા હોઈ શકે, બરાબર છે ને. ડન. આટલી વસ્તુ સ્ક્રીનશોટ લઈ લો સરસ મજાનો. આપણે નવા ક્વેશ્ચન ઉપર જઈએ. ચલો ડન. ઓકે. હવે આ જે ક્વેશ્ચન આપું છું એ એકવાર વિડિયો પોઝ કરીને પછી સોલ્વ કરવાનો ટ્રાય કરો, ના સમજાય તો વિડિયો પ્લે કરો, બરાબર છે ને. ઓકે. સો મજનું મજેદાર ક્વેશ્ચન, સરસ મજાનો ક્વેશ્ચન આપણને આપેલો છે અહીંયા 3જા નંબરનો. આવો છે ભાઈ કે જો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી અને આર બરાબર એ પ્લસ બી હોય તો સદિશ એ અને સદિશ બી હોય તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો શોધો. બરાબર. આવો એક ક્વેશ્ચન છે.
આર બરાબર એ પ્લસ બી અને આર બરાબર એ નું મૂલ્ય પ્લસ બી નું મૂલ્ય હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો, આવું કીધું છે આપણને. બરાબર છે. હવે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો શું કરી શકાય? બરાબર, જુઓ અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણી જોડે મેથડ છે. પહેલા ઓપ્શન લખી દઉં. પહેલો ઓપ્શન 90 ડિગ્રી, બીજો ઓપ્શન 60 ડિગ્રી, ત્રીજો ઓપ્શન 0 ડિગ્રી અને ચોથો ઓપ્શન 180 ડિગ્રી. ક્લિયર? આટલી વસ્તુ કેટલા ડિગ્રી છે? 90, 60, 0 અને 180. આટલા ઓપ્શન આપેલા છે. હવે જુઓ અહીંયા આ ઓપ્શનને આપણે સોલ્વ કરીએ અને આપણે આન્સર શોધીએ તો આવું લખાય, આર બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. લખાશે આવું, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આવું લખી શકાય. ઓકે, સમજાય છે? તો જુઓ અહીંયાથી આ વર્ગ લખવું. અહીંયા આર નું મૂલ્ય કેટલું છે? a પ્લસ બી. આર નું મૂલ્ય કેટલું છે ભાઈ? a પ્લસ બી. તો અહીંયા હું આવું લખું. પેલા આર સ્ક્વેર આ વર્ગમૂળ દૂર કરી દઉં તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ડન. હવે આર સ્ક્વેર એટલે કેટલા? a પ્લસ બી હોલ સ્ક્વેર. a પ્લસ બી હોલ સ્ક્વેર, કારણ કે આર નું મૂલ્ય રકમમાં આપેલું છે આપણને. બરાબર છે. તો અહીંયા શું લખાશે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ડન. સમજાય આટલી વસ્તુ? આવું લખી શકાય. a પ્લસ બી હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરીએ. ચલો, a પ્લસ બી હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરો તો શું થશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર સામેની બાજુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. જુઓ હવે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ગયા અહીંયાથી તો વધ્યું શું અહીંયા? તો 2ab બરાબર 2ab cos થીટા. હવે આ 2ab આની નીચે આવી જશે તો આ બે ઉડી જશે, અહીંયાથી એક વધશે ખાલી તો શું થયું? 1 બરાબર cos થીટા. હવે થીટાનું મૂલ્ય કેટલું મૂકવામાં આવે જેથી આપણને મૂલ્ય 1 મળે? તો cos થીટા જો 1 હોય તો થીટા કેટલા હોવા જોઈએ ભાઈ? 0 ડિગ્રી. કેટલા હોવા જોઈએ? 0 ડિગ્રી. બરાબર છે. તો આપણો ઓપ્શન સી સાચો છે. આ બધું ના કરવું હોય, આ મજૂરી ના કરવી હોય, મજનું મજેદાર ક્વેશ્ચન સોલ્વ કરવો હોય, બરાબર છે ને, એકદમ સ્પીડમાં, તો શું કરવાનું? આર બરાબર કેટલા આપેલા છે? a પ્લસ બી. હવે આ મૂલ્ય ક્યારે મળે? જ્યારે થીટા 0 ડિગ્રી હોય ત્યારે આપણને આ મેક્સિમમ મૂલ્ય મળશે. ઓકે, કેવું મૂલ્ય મળે? મહત્તમ. તો આર બરાબર a પ્લસ બી, એના માટે થીટા કેટલા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. આ ક્યાં ગણતરી કરવી પડે ભાઈ? આ મજૂરી શું કામ કરવી પડે આપણે? ડન આટલી વસ્તુ. ઓકે, તો સ્ક્રીનશોટ લો. બીજો ક્વેશ્ચન કરીએ. ચલો બીજો ક્વેશ્ચન કરીએ. ડન. ઓકે, ચલો આપણને ક્વેશ્ચન આવું આપે છે, સમજો. હવે ક્વેશ્ચન એક આવો આપ્યો છે સરસ મજાનો, એ પણ સોલ્વ કરીએ. આટલું બદલી દઈએ ખાલી. ચલો આટલું બદલી દો. ચલો આર બરાબર a પ્લસ બી અને આર સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવું હોય તો a અને b વચ્ચે ખૂણો કેટલો હશે? શોધવો છે આપણે. શોધી લઈએ. ચલો સૂત્ર છે આપણી જોડે. કયું? ડાયરેક્ટ લખું છું. હવે આર સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ વર્ગ દૂર કરીએ તો એ વર્ગમૂળ આવશે. બરાબર. હવે આર સ્ક્વેર કેટલા આપેલા છે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા લખું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઉડી ગયા અહીંયા તો કેટલા વધ્યા? 0. તો અહીંયા શું આવશે? 2ab cos થીટા. હવે આ 2ab આ બાજુ આવશે તો અહીંયા તો 0 બરાબર શું થઈ ગયું? cos થીટા. તો થીટા કેટલા હોવા જોઈએ? 90 ડિગ્રી. બરાબર કેટલા હોવા જોઈએ? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી આપણો આન્સર આવશે. ઓકે, ખબર પડી? આ બધી મજૂરી ના કરવી હોય તો આ તો ખબર છે ને ભાઈ, આર સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અથવા તો આર બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ પાયથાગોરસનો નિયમ કેટલા ડિગ્રી માટે હોય ભાઈ? પાયથાગોરસનો નિયમ કેટલા ડિગ્રી માટે? થીટા બરાબર 90 ડિગ્રી માટે હશે. પાયથાગોરસનો નિયમ કેટલા ડિગ્રી માટે ભાઈ? 90 ડિગ્રી માટે હશે. આ ચોથા નંબરનો ક્વેશ્ચન બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે ભાઈ. ઓકે, ડન. સ્ક્રીનશોટ લઈ લેશો આનો ફટાફટ. આપણે બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. ઓકે, ક્વેશ્ચન કરીશું તો વધુ મજા આવશે. ઓકે, જવા દો અને ચલો. સમજાઈ ગયું હશે ભાઈ. સરસ મજાના ક્વેશ્ચન આપણે લીધા છે અહીંયા 2-3. બરાબર છે. આપણે 5મો ક્વેશ્ચન જોઈએ, 6થો ક્વેશ્ચન પણ જોઈએ. બરાબર છે. ઓકે, 5મો ક્વેશ્ચન જોઈએ, 6થો ક્વેશ્ચન પણ જોઈએ. બરાબર છે. જુઓ અહીંયા 5મો ક્વેશ્ચન શું કહે છે આપણને. ક્વેશ્ચન નંબર 5 ધ્યાન આપજો ખાસ, મહત્વનો પ્રશ્ન.
બહુ જ સમજી વિચારીને જવાબ આપવાનો, વિડીયો પોઝ કરીને પહેલા ગણતરી કરવાની, બરાબર છે, અને પછી અહીંયા વિડીયો જોવાનો ટ્રાય કરો. ચલો, બે બળ 2p અને √2p આ એક અને બીજું આપેલું છે, એ કોઈ પદાર્થ પર એ રીતે લાગે છે કે જેનું પરિણામી બળ કેટલું થાય? p√10 મળે, બરાબર. તો તે બળ વચ્ચેનો કોણ શોધો. સરસ મજાનો પ્રશ્ન, બરાબર. પહેલા ઓપ્શન લખી નાખીએ, પછી ગણતરી કરીએ. ઓપ્શન જુઓ, આવો છે પહેલો ઓપ્શન. એક છે 45 ડિગ્રી, બી ઓપ્શન છે 60 ડિગ્રી, સી ઓપ્શન છે 90 ડિગ્રી અને ડી ઓપ્શન છે 120 ડિગ્રી. તો જુઓ અહીંયા બળ એટલે સદિશ ભૌતિક રાશિ. ઓકે, તો બે સદિશ આપેલા છે, એક 2p અને બીજો √2p. સમજો અહીંયા એક સદિશ છે 2p અને બી સદિશ છે આપણી જોડે √2p. તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળે છે? પરિણામી બળ તો કેટલું? p√10. તો ખૂણો કેટલો હોય? હવે તો ખબર પડી ગઈ, r બરાબર a b મળી ગયા છે આપણને, બરાબર છે ને. તો આવું લખાય સોલ્યુશન, r² બરાબર a² પ્લસ b² પ્લસ 2ab cos θ. લખાશે આવું. r² એટલે અહીંયા આનો વર્ગ કરો તો શું લખાય? p² અને √10 નો વર્ગ 10. a² એટલે 4p² પ્લસ b² એટલે p નો વર્ગ અને 2 એમના એમ, તો 2p², કારણ કે √2 નો વર્ગ 2 થશે, પ્લસ 2 a કેટલા છે ભાઈ? 2p, b કેટલા છે? √2p અને cos θ. આટલા મૂલ્યો આપેલા છે, આપણે બધા મૂલ્યો અહીંયા મૂકી દીધા છે, બરાબર. હવે સાદુરૂપ આપો, આ p × p એટલે p² થાય, આ p² બધા કોમન લઈ લો તો આ સાથે ઉડી જશે. તો વધ્યું શું જુઓ અહીંયા, માટે 10 બરાબર 4 + 2 + 2 એટલે કેટલા? 4√2, 2 2 4√2 cos θ. ઓકે મિત્રો, સમજાઈ રહ્યું છે? હવે 4 ને 2 કેટલા? 6. તો 10 - 6 આ બાજુ લાવો, બરાબર 4√2 cos θ. તો જુઓ 4 બરાબર 4√2 cos θ, 4 થી 4 જશે તો આ બાજુ આવશે 1/√2 બરાબર cos θ. તો θ નું મૂલ્ય કેટલું હોય? તો 1/√2 મળે. તો θ બરાબર 45 ડિગ્રી મૂકું હું તો આપણને cos 45 કેટલા મળશે? 1/√2. તો આપણો જવાબ કયો ભાઈ? 45 ડિગ્રી છે. એ ઓપ્શન કરેક્ટ ઓપ્શન. કયો ઓપ્શન ભાઈ? એ ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન. બહુ સરસ મજાનો ક્વેશ્ચન, ખબર પડી જાય એવો ક્વેશ્ચન અને સારો પરીક્ષામાં પૂછાય એવો ક્વેશ્ચન, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. બીજો એક ક્વેશ્ચન જોઈએ મિત્રો, 6થા નંબરનો, બરાબર છે. બીજો એક ક્વેશ્ચન જોઈએ. ચલો બીજો એક ક્વેશ્ચન જોઈએ. પ્રશ્નો સોલ્વ કરવાની જે મજા છે ભાઈ, એ મજા થિયરીમાં તો હોવી જ જોઈએ અને સ્પીડ પણ હોવી જોઈએ, બરાબર છે ને. જેટલા ટોપિકમાં વધારે ઊંડા ઉતરીશું એટલી વધુ મજા આવશે, બરાબર. ચલો હજુ એક ક્વેશ્ચન કરીએ, સમજો. અહીંયા ક્વેશ્ચન આવો છે, ક્વેશ્ચન નંબર 6. ઓકે, 6થા નંબરનો પ્રશ્ન જોઈએ, સરસ મજાનો, પછી એને આપણે સોલ્વ કરીએ, બરાબર. જુઓ અહીંયા સદિશ a અને સદિશ b ના મૂલ્યોનો મહત્તમ અને ન્યૂનતમ નો ગુણોત્તર, એક મહત્તમ અને બીજું ન્યૂનતમ નો ગુણોત્તર 3:1 છે. તો સદિશ a નું મૂલ્ય શોધો. ઓપ્શન a આપણને આપેલો છે માનાંકમાં b ઓપ્શન આપ્યો છે 2 b, બરાબર છે. સી ઓપ્શન આપ્યો છે 3 b અને ડી ઓપ્શન આપણને આપેલો છે 4 b. કયો જવાબ હોઈ શકે? તો જુઓ અહીંયાથી શું આપ્યું છે ભાઈ આપણને? a અને b ના મૂલ્યોનો મહત્તમ અને ન્યૂનતમ ગુણોત્તર, બે મૂલ્યો, બંને મૂલ્યોનું મહત્તમ અને ન્યૂનતમનો ગુણોત્તર આપે છે. મહત્તમ એટલે કેટલા? r મેક્સિમમ અને ન્યૂનતમ એટલે r મિનિમમ. મેક્સિમમ એટલે
a પ્લસ બી અને મિનિમમ એટલે a માઇનસ બી. ખબર છે ને આ વસ્તુ હમણાં આગળ જોઈએ આપણે, યાદ હોવી જોઈએ, બરાબર છે. હવે a પ્લસ બી એટલે 3 વત્તા 1 અથવા તો a પ્લસ બી કેટલા છે? મહત્તમ કેટલા? 3 અને ન્યૂનતમ કેટલા? 1. તો મહત્તમ 3 અને 1 આપેલા છે 3:1. આ મહત્તમ અને ન્યૂનતમનો ગુણોત્તર. ઓકે, તો આવું લખાય અહીંયાથી, સમજીએ. a પ્લસ બી બરાબર 3a માઇનસ 3b. આ એક આ બાજુ, આ બાજુ, ડન. તો જુઓ 3a આ બાજુ લાવો અથવા 3b આ બાજુ લાવો તો b પ્લસ 3b અને 3a માઇનસ a. તો અહીંયા કેટલા? 4b બરાબર 2a. તો અહીંયાથી 2 2 4 તો a બરાબર 2b આવું લખી શકાય. a બરાબર 2b એટલે સદિશ a નું મૂલ્ય બરાબર 2 સદિશ b નું મૂલ્ય. આ આપણો જવાબ થશે, બરાબર છે. અને આ ઓપ્શન કયો છે? a બરાબર a નું મૂલ્ય બરાબર 2 b. ઓકે મિત્રો, સો સરસ મજાનો ક્વેશ્ચન જોયો છે આપણે. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે બે સદિશ સમાન મૂલ્યના આપેલા હોય, બરાબર છે ને, તો હવે શું કરવાનું એના વિશે થોડી ચર્ચા કરીએ, બરાબર છે. આ તો અલગ અલગ મૂલ્ય સદિશ હતા. આ સદિશ a, આ સદિશ b, અહીંયા સદિશ a અને b બંને થીટા ખૂણે, પણ a અને b નું મૂલ્ય સરખું હતું નહીં, અલગ અલગ મૂલ્ય હતું, બરાબર છે ને. જો સરખું હોય તો પણ આ સૂત્ર વાપરી શકાય, પણ આપણે એક શોર્ટકટ ફોર્મ્યુલા જોઈએ જેથી આ પણ મજૂરી ના કરવી પડે આપણે, બરાબર છે ને. તો આનો સ્ક્રીનશોટ લો. સો લેવાઈ ગયો સ્ક્રીનશોટ મિત્રો? ઓકે, ચલો આગળ જઈએ આપણે. હવે સમજો, બે સમાન મૂલ્યના સદિશો આપેલા હોય તો એક શોર્ટકટ ફોર્મ્યુલા આપણે યાદ કરી લઈએ અને એના ઉપરથી બે સરસ મજાના એક્ઝામ્પલ પણ જોઈએ આપણે. ચલો જુઓ, અહીંયા ધ્યાન રાખજો ખાસ મિત્રો. શું આપ્યું હોય આપણને? બે સમાન મૂલ્યના સદિશ. ફોર એક્ઝામ્પલ કે એક સદિશ અહીંયા આપ્યો છે, આ a બરાબર 5 આપેલા છે, અને બીજો એક સદિશ અહીંયા આપેલો છે, એ b બરાબર પણ 5 આપેલા છે. સમાન મૂલ્યના સદિશો કોઈ ખૂણે આપેલા હોય તો આપણે એવું લખી શકીએ, અહીંયા સદિશ a નું મૂલ્ય બરાબર સદિશ b નું મૂલ્ય લખી શકાય. આવું બંનેમાંથી કોઈ એક માની લેવાનો, a અને b બંને સમાન છે, તો a ની જગ્યાએ b પણ લખી શકાય અને b ની જગ્યાએ a પણ લખી શકાય. ઓકે, તો જુઓ હવે અહીંયા વસ્તુ શું છે આપણી જોડે, સમજો પોઈન્ટ ખાસ. એક શોર્ટકટ ફોર્મ્યુલા આપણે ધ્યાનમાં રાખી લઈએ, બરાબર છે ને, જેની મદદથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. જુઓ અહીંયા બે સમાન મૂલ્યના સદિશો, બે સમાન મૂલ્યના સદિશો સદિશ a એન્ડ સદિશ b ને થીટા કોણે રાખવામાં આવે, થીટા ખૂણે રાખવામાં આવે તો તે બે સદિશના પરિણામી સદિશનું મૂલ્ય r બરાબર 2a cos theta by 2 સાબિત કરો. આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું રહેશે. આ IMP આપણે આને યાદ કરી લઈશું અને આની મદદથી જ આપણે બધા જ દાખલા સોલ્વ કરીશું. કારણ કે ઘણીવાર કોઇન્સિડન્સ એવું બનતું હોય છે મિત્રો કે આપણને બે સરખા મૂલ્યના સદિશો અમુક ખૂણે મૂકેલા આપેલા હોય, બરાબર છે ને. તો જુઓ અહીંયા આપણી જોડે ફોર્મ્યુલા હતી, કઈ હતી ભાઈ? r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા અને એનું વર્ગમૂળ, બરાબર છે. હવે બે સમાન મૂલ્યના સદિશો હોય તો b ની જગ્યાએ a પણ લખી શકાય અને a ની જગ્યાએ b પણ લખી શકાય. તો આને આ રીતે લખી દઉં. જુઓ અહીંયા માટે r બરાબર a સ્ક્વેર પ્લસ b ની જગ્યાએ a લખું તો અહીંયા પણ a સ્ક્વેર પ્લસ 2a બીજો a એટલે a સ્ક્વેર cos થીટા અને આનું વર્ગમૂળ. ક્લિયર આટલી વસ્તુ? a સ્ક્વેર b ની જગ્યાએ a મૂક્યો કારણ કે બંને સમાન મૂલ્યના માની લીધા છે આપણે. 2ab એટલે 2a સ્ક્વેર, a અને b બંને સરખા છે, cos થીટા એમના એમ રાખો. હવે જુઓ અહીંયાથી આને સાદુરૂપ આપીએ તો r બરાબર શું થશે અહીંયાથી ભાઈ? a સ્ક્વેર વત્તા a સ્ક્વેર 2a સ્ક્વેર, અહીંયા પણ 2a સ્ક્વેર cos થીટા. તો આને આવું લખાય, r બરાબર 2a સ્ક્વેર હું કોમન કરી લઉં તો શું થશે? 2a સ્ક્વેર કોમન કરું તો 1 પ્લસ cos થીટા, બરાબર છે ને. હવે આ 1 પ્લસ cos થીટા એ સમજવા માટે તમારે જવું પડશે ત્રિકોણમિતિની અંદર. તો આ સૂત્ર આવું બનશે, r બરાબર 2a સ્ક્વેર વર્ગમૂળમાં
1 પ્લસ કોસ થીટા એટલે શું થાય? તો 1 પ્લસ કોસ થીટા એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 થશે મિત્રો. અને આ સમજવા માટે બેઝિક મેથેમેટિક્સ ત્રિકોણમિતિ નું લેક્ચર જોવું પડશે. બરાબર છે ને? ઓકે, તો ચલો અહીંયાથી જુઓ. r બરાબર સાદું રૂપ આપો તો 4a સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બાય 2 લખાય. ઓકે મિત્રો, વર્ગમૂળમાંથી બધું બહાર કાઢી લઈએ તો શું થશે? r બરાબર 2a cos થીટા બાય 2, જે સૂત્ર આપણે સાબિત કરવું હતું. શું થઈ ગયું ભાઈ અહીંયા? 2a cos થીટા બાય 2. આ અગત્યનું સૂત્ર રહેશે આપણા માટે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે આપણા માટે જ્યારે બે સમાન મૂલ્યના સદિશો થીટા ખૂણે આપેલા હોય એના માટે છે. આ ફોર એક્ઝામ્પલ લખ્યું છે અહીંયા. બરાબર ને? આપણે ઉદાહરણ જોઈએ. હવે સમજો. ડન. આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા. બરાબર છે? ઓકે, ચલો હવે સમજીએ. અહીંયા સૂત્ર આપણને મળી ગયું. કયું મળ્યું ભાઈ? 2a cos થીટા બાય 2. હવે એમાં અલગ અલગ થીટા આપેલા હોય તો હજુ પણ એને શોર્ટ કરી દઈએ. આપણે સૂત્ર તો યાદ રાખવાની જરૂર છે જ નહીં ભાઈ. બરાબર છે? જુઓ અહીંયા હજુ શોર્ટ કરી દઈએ. થીટા 0 ડિગ્રી, થીટા 60 ડિગ્રી. બરાબર છે? આવી રીતે અલગ અલગ ખૂણા આપેલા હોય તો શું કરાય? સૂત્ર છે આપણી જોડે આ r બરાબર 2a cos થીટા બાય 2. હવે આ સૂત્ર માટે આપણે થીટા અલગ અલગ લઈએ તો શું થશે? તો જુઓ અહીંયા હું શરૂઆતમાં થીટા લઈ લઉં 0 ડિગ્રી, ત્યાર પછી થીટા લઈ લઉં અહીંયા 60 ડિગ્રી. બરાબર છે? ત્યાર પછી થીટા લઈ લઈએ અહીંયા 90 ડિગ્રી. ઓકે, અહીંયા થીટા બરાબર 120 ડિગ્રી અને અહીંયા લઈ લઉં થીટા બરાબર 180 ડિગ્રી. આ અલગ અલગ ખૂણા માટે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે આપણે જોઈ લઈએ. તો જુઓ, થીટા 0 મૂકું તો r બરાબર 2a cos 0. તો r બરાબર કેટલા થઈ ગયા? 2a થાય. બે સમાન મૂલ્યના સદિશો 0 ડિગ્રી એટલે r બરાબર a પ્લસ b બંને સમાન હોય તો r બરાબર 2a. આ આપણે આગળ પણ સમજ્યા. જો અલગ અલગ હોય તો a પ્લસ b લખીએ અને સમાન હોય તો r બરાબર 2a લખીએ. ઓકે મિત્રો, ખબર પડી રહી છે? સરસ મજાનો ટોપિક ચાલી રહ્યો છે, બહુ જોરદાર મજા આવી રહી છે. બરાબર? જુઓ હવે આ થીટા બરાબર 60 હોય તો r બરાબર 2a cos 60 ભાગ્યા 2. તો r બરાબર શું થશે? 2a cos 30. તો r બરાબર cos 30 નું મૂલ્ય આપણે લખવું હોય તો √3/2. તો 2a √3/2. 2 થી 2 ઉડી જશે તો r બરાબર √3 * a. જો બે સમાન મૂલ્યના સદિશો 60 ડિગ્રી મૂકવામાં આવે. બરાબર છે ને? બે સમાન મૂલ્યના સદિશો 60 ડિગ્રી મૂકવામાં આવે તો મૂલ્ય શું મળશે? પરિણામી સદિશનું √3a. ઓકે મિત્રો, ડન. ચલો આગળ જુઓ. 90 ડિગ્રી હોય તો r બરાબર 2a cos 90/2. તો r બરાબર 2a cos 45 થશે. તો r બરાબર cos 45 1/√2. તો 2a 1/√2. તો r બરાબર ઉપર લખું √2 √2a ભાગ્યા √2. આ ઉડી જશે તો r બરાબર શું આવશે ભાઈ? √2a. ક્લિયર આટલી વસ્તુ? સિમ્પલ ફોર્મ્યુલા. બે ને √2 બે વાર લખ્યા છે એટલે √2 ઉડી જશે તો √2a. તો જ્યારે બે સદિશ 90 ડિગ્રીએ મૂકેલા હોય ત્યારે પાયથાગોરસ નિયમ પ્રમાણે √2a જવાબ આવે. બરાબર છે ને? બે સમાન બાજુઓ યાદ કરો, એક અહીંયા બીજી અહીંયા, બંને સરખી હોય તો આ જવાબ √2a. આ a આવું લખી શકાય. ઓકે, 90 ડિગ્રી છે બંને. સમજાય એટલી વસ્તુ? ચલો જુઓ હવે 120 ડિગ્રીની વાત કરીએ તો r બરાબર 2a cos 120/2. તો r બરાબર 2a શું થશે ભાઈ? cos 60 થશે. cos 60 120/2 એટલે. બરાબર? સમજાઈ રહ્યું છે? તો r બરાબર 2a cos 60 થશે ભાઈ આપણી જોડે 1/2. ઓકે, 2a * 1/2. આ ઉડી જશે તો r બરાબર a આયા. ઓકે, ખૂબ જ અગત્યનો મુદ્દો. જુઓ અહીંયા બે સમાન મૂલ્યના સદિશો 120 ડિગ્રી મૂકવામાં આવે તો પરિણામી સદિશ કેટલો મળશે? એ મૂલ્યના જેટલો જ મળશે. આગળ જે સદિશ હતા એ મૂલ્ય જેટલો. બરાબર છે? એટલે પરિણામી સદિશ અને બે આપેલા સદિશ બધા સરખા મૂલ્યના ક્યારે હોય? જ્યારે થીટા 120 ડિગ્રી હોય. પ્રશ્ન પૂછાય એવો. બરાબર છે ને? થીટા 120 ડિગ્રી માટે. બીજી વસ્તુ 180 આપેલા હોય તો r બરાબર 2a cos 180/2. તો r બરાબર 2a cos 90. બે સદિશ સમાન મૂલ્યના એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી સદિશ 0 મળશે કારણ કે cos 90 0 થશે. યાદ છે ને? શૂન્ય સદિશ મળે. કેવો મળે ભાઈ? શૂન્ય સદિશ. બરાબર? આ સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે યાદ રાખી લઈશું 0 સમાન મૂલ્યના સદિશ 0 ડિગ્રી હોય તો 2a
સમાન મૂલ્યના સદિશ 60 ડિગ્રીએ હોય તો √3a, સમાન મૂલ્યના સદિશ 90 ડિગ્રીએ હોય તો √2a, અને સમાન મૂલ્યના સદિશ 120 ડિગ્રી હોય તો a જવાબ આવશે, અને સમાન મૂલ્યના સદિશ 180 ડિગ્રી હોય તો જવાબ 0 આવશે. સ્ક્રીનશોટ લઈ લઈશું મિત્રો ફટાફટ. ઓકે, ચલો આગળ જઈએ. હવે બે એક્ઝામ્પલ સમજો. હવે સરસ મજાના એક્ઝામ્પલ સમજો. હવે અહીંયાથી સૂત્ર છે આપણી જોડે કયું? r બરાબર 2a cos θ બાય 2, r બરાબર 2a cos θ બાય 2. સમજો. હવે અહીંયા પ્રશ્ન એવો છે કે પરિણામી બળ શોધો. ક્વેશ્ચન નંબર 7. બરાબર, આગળ 6 ગણ્યા, 7મો પ્રશ્ન છે આપણી જોડે. અહીંયા શું છે ભાઈ? પરિણામી બળ શોધો, આવું કીધું છે. જુઓ અહીંયા પ્રશ્ન આવો છે. બે આકૃતિ આપું છું, બંને આકૃતિ માટે અલગ અલગ શોધીએ આપણે. એક બળ અહીંયા આપ્યું છે 5 ન્યૂટન, બીજું બળ અહીંયા આપ્યું છે 5 ન્યૂટન, બંને વચ્ચે ખૂણો છે 60 ડિગ્રી. તો પરિણામી બળ કેટલું થશે? તો શું કરવાનું? સદિશ a અને b આપેલા છે તો આવું લખાય r બરાબર 2a cos θ બાય 2. બંને સરખા છે તો 2 5 cos 60 ભાગ્યા 2 તો 10, અહીંયા 5 ગુણ્યા 2 એટલે 10 cos 30. બરાબર છે? પડી ખબર આટલી વસ્તુ? હવે cos 30 નું મૂલ્ય લખી દઈએ √3 બાય 2, તો થીટા નહીં, r બરાબર 10 √3 બાય 2, તો r કેટલા આવશે ભાઈ? 5 √3 આવ્યા. પરિણામી બળ કેટલું આવ્યું? f બરાબર 5 √3. પણ આવું હોય તો અહીંયા તમને એક સદિશ આપે છે, જોજો, સમજજો. અહીંયા ભાઈ એક સદિશ અહીંયા આપે છે 5 ન્યૂટન અને બીજો સદિશ આમ આપેલો છે, આ પણ 5 ન્યૂટન. અહીંયા ખૂણો છે 60 ડિગ્રી. હવે આનો સરવાળો કઈ રીતે થાય? તો પહેલા બંનેની પૂંછડીઓ જોડી દઈએ પછી પરિણામી મળશે. અથવા તો શું કરવાનું? પહેલાના હેડ ઉપર બીજાની ટેલ મૂકો. એવું કરવાની જરૂર નથી, આપણે આવું કરીએ. આ નહીં કરી શકાય. આવું જુઓ, સદિશ એ અહીંયા છે 5 ન્યૂટનનો, આ મૂક્યો મેં, અને આને સહેજ એક આગળ લઈ લો, આમ 5 ન્યૂટન. અહીંયા ખૂણો કેટલા ડિગ્રી હતો? 60 ડિગ્રી. તો આ કેટલો થશે? 120. તો બે સદિશ વચ્ચે ખૂણો કેટલા ડિગ્રીનો? 120 ડિગ્રીનો. અને 120 ડિગ્રીનો ખૂણો હોય ત્યારે પરિણામી સદિશ એના મૂલ્ય જેટલો જ આવશે. ગણી નાખો અહીંયાથી. r બરાબર 2a cos 120 ભાગ્યા 2, તો r બરાબર 2a cos 60, તો r બરાબર cos 60 1/2 ઉડી જશે, તો r બરાબર a આવશે. તો r બરાબર a એટલે કેટલા? 5 આપણને આપેલા છે. કેટલા આપેલા છે ભાઈ? 5 આપણને આપેલા છે. જ્યારે બે સદિશ સમાન મૂલ્યના એકબીજાથી 120 ડિગ્રી મૂકેલા હોય ત્યારે પરિણામી સદિશ પણ એ જ મૂલ્યનો મળશે આપણને. ક્લિયર મિત્રો? ફટાફટ સ્ક્રીનશોટ લો. બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો, ઓકે, ડન. સમજીએ. સરસ મજાનો એક્ઝામ્પલ. તમને જોઈને આન્સર આવડી જશે એવો એક ક્વેશ્ચન છે. બરાબર છે? તમને જોઈને આન્સર ખબર પડી જાય એક એવો ક્વેશ્ચન. સમજો અહીંયા ક્વેશ્ચન નંબર 8. બરાબર છે? જુઓ શું આપ્યું છે ભાઈ. જો સદિશ r બરાબર સદિશ a પ્લસ b હોય તો, બરાબર છે? આવું છે. ચલો, સદિશ r બરાબર a પ્લસ b અને સદિશ r નું મૂલ્ય બરાબર સદિશ a નું મૂલ્ય બરાબર સદિશ b નું મૂલ્ય હોય તો સદિશ a એન્ડ સદિશ b વચ્ચેનો કોણ શોધો. બરાબર છે? ઓપ્શન 1 90 ડિગ્રી, ઓપ્શન બી 120 ડિગ્રી, ઓપ્શન સી 60 ડિગ્રી અને ઓપ્શન ડી 180 ડિગ્રી. ચલો, શું આવશે ભાઈ? જુઓ અહીંયા r બરાબર a પ્લસ b, r નું મૂલ્ય, a નું મૂલ્ય અને b નું મૂલ્ય બધું કેવું? સરખું. ત્રણ સરખા હોય. r અહીંયા a નું મૂલ્ય, આ બાજુ લઈ લઉં હું b નું મૂલ્ય, તો અહીંયા પરિણામી r નું મૂલ્ય, આ ત્રણે સરખા ક્યારે આવે? ખૂણો 120 નો હોય ત્યારે. હમણાં જ વાત કરી, બરાબર ને? તો જવાબ શું આવશે ભાઈ? 120. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો આ પ્રશ્નનો. સરસ મજાનો ક્વેશ્ચન છે. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીં પૂરું કરીએ છીએ મિત્રો. સરસ મજાનું લેક્ચર, મજેદાર લેક્ચર. આજે મજા આવી ગઈ છે ભણવાની ભાઈ મિત્રો. ઓકે, સો તમે લોકો જો સરસ મજાની તૈયારી કરવા માંગતા હોય તો ચેનલ ઉપર બીજું લેક્ચર અપલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું અને આ જ લેક્ચરની પ્રેક્ટિસ કરીશું. બરાબર છે? આના રિલેટેડ ઘણા બધા પ્રશ્નો છે. બીજી વસ્તુ કે આ લેક્ચરની નોટ ટેલિગ્રામ લિંકમાંથી તમને મળી જશે. બરાબર છે? અને બીજી વસ્તુ, જે લોકો JEE નીટની તૈયારી કરે છે, જે મિત્રો તૈયારી કરી રહ્યા છે, એમના સુધી આપણી ચેનલ પહોંચાડીશું. બરાબર છે? જેથી એ લોકોને ફિઝિક્સ વિષય એક સિમ્પલ મેથડ થી શીખવા મળી રહે. બરાબર છે મિત્રો? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.